પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, સીધા જ જઈશું ત્યાં। સંસ્થાઓના ખૂબ મોટા પાયે જે કંઈ આયોજન છે એ કરી લેવામાં આવ્યા છે અને જે સંસ્થાઓ દ્વારા કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રી હોય કે પછી એસપી હોય બધાને સંપર્ક કરવામાં આવ્યો છે, તેવા 1200 થી વધારે તિરંગા યાત્રાઓનું આયોજન માટે તારીખો અને પરમિશન માંગી લેવામાં આવી છે। આ જ દર્શાવે છે કે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાઓ એ રાજ્ય અને દેશભરના લોકોમાં ખૂબ જ મોટું ઉત્સાહનું દેશભક્તિ માટેનું કેન્દ્ર બન્યું છે। હર ઘર તિરંગા અભિયાનને વધુ આગળ વધારતા આ વર્ષે 10મી તારીખે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। 11મી તારીખે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે। 12મી તારીખે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે। 14મી તારીખે વડોદરા ખાતે આયોજન કરવામાં આવશે। તે સિવાય રાજ્યના તમામ મંડળોમાં એટલે કે તાલુકાઓમાં, ગામડાઓમાં અને જિલ્લા કક્ષાએ બી આ આયોજન કરવામાં આવશે। આ વર્ષે દેશભક્તિના આ કાર્યક્રમમાં 10મી તારીખે ગાંધીનગર ખાતે એક તિરંગા કોન્સર્ટનું બી આયોજન કરવામાં આવશે। 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો પર વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ બી ખાસ કરીને 14મી તારીખે સવારે આનું આયોજન કરવામાં આવશે। તો તિરંગા યાત્રાની બધાને જ શુભકામનાઓ આપું છું અને તમામ સમાજોને, સામાજિક સંસ્થાઓને જે લોકો જાગૃતતા રાખી આટલા દિવસો પહેલાથી આ પ્લાનિંગો કર્યા છે એવી તમામ સંસ્થાઓને બી હું અભિનંદન અને આભાર માનું છું। આખા ગુજરાતમાં 9 તારીખથી લઈને 17 તારીખ તકના આયોજન છે। એમાં આ જે મુખ્ય મહાનગરો છે એની તારીખો મેં આપ સૌને આપી છે। એ સિવાયના જે નવી મહાનગરો પાલિકાઓ બની છે તેમાં બી અલગથી આયોજન છે। તેની ડિટેલ માહિતી આપ સૌ લોકોને પ્રેસ નોટના માધ્યમથી આપવામાં આવશે। આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી અને બાકી તમામ લોકો હાજર રહેશે। મહાનુભાવો, તો આમાં આ તો દેશભક્તિનું સૌથી મોટી યાત્રાઓ એટલે કે તિરંગા યાત્રા, જ્યાં વીર શહીદોને નમન કરતા, દેશના જવાનોને આભાર માનતા, એમના પરિવારોનો આભાર માનતા આ યાત્રાઓ દર વર્ષે નીકાળવામાં આવે છે। આ યાત્રામાં દર વર્ષે અમદાવાદ શહેર હોય તો 50,000 થી લાખ લોકો જોડાતા હોય છે। સુરત શહેર હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય, રાજકોટ હોય, બધામાં હજારોની સંખ્યામાં લોકો દેશભક્તિની આ યાત્રામાં જોડાતા હોય છે। અને આ વર્ષે બી ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના યુવાનો તિરંગા યાત્રામાં જોડાવાના છે। હવામાન